હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. બરાબર. લાસ્ટ આપણે આલ્કાઇલ હેલાઇડની રાસાયણિક પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજ્યા હતા. બરાબર. હવે એની ક્રિયાવિધિઓ, તો એની ક્રિયાવિધિ રૂપે આપણે આગળ ચર્ચા કરીશું. તેમાં બે પ્રકારની ક્રિયાવિધિ છે. એક દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેટલી છે? બે. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બંનેને વન બાય વન સમજીએ છીએ. બરાબર. તો ચાલો જોઈએ. પહેલી છે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને કહેવાય SN2 શોર્ટમાં. બાયમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. સમજો તો હવે આલ્કાઇલ હેલાઇડ રૂપે શું છે? મિથાઇલ ક્લોરાઇડ. અને કેન્દ્રાનુરાગી તરીકે હાઇડ્રોક્સાઇડ આયન ની પ્રક્રિયાથી મિથેનોલ અને ક્લોરાઇડ આયન બનાવે છે. સમીકરણ પણ લખ્યું જ છે. CH3Cl plus OH minus it given મિથેનોલ CH3OH plus Cl minus. તો આ જે પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની ગતિકીને, આપણે રાસાયણિક ગતિકીનું ચેપ્ટર ભણ્યા છે, એમાં દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. કેમ? તો કે એટલે કે પ્રક્રિયા વેગ જે છે, આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ છે એ બંને પ્રક્રિયકો હોય એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે. એટલે એનું વેગ સમીકરણ આવું થશે: વેગ બરાબર K ઇન્ટુ CH3Clની સાંદ્રતા ઇન્ટુ એનો ઘાતાંક 1, OH ની સાંદ્રતા એનો પણ ઘાતાંક 1. બરાબર. તો આ પ્રક્રિયાને આપણે વિન્યાસ રૂપે દર્શાવીએ તો ધોરણ 11માં ચેપ્ટર 12માં શીખ્યા છો કે જે કાર્બનિક અણુનો ત્રિપરિમાણીય વિન્યાસ હોય એમાં જે બે આડી લાઈનો છે આવી રીતના, બરાબર, એ આડી લાઈનો શું બતાવે છે? તો કે એ કાગળના સમતલમાં હોય. આ તૂટકવાળી અને આ જે એક ઘાટો બોલ્ડ કરેલી જે લાઈન છે એ બે બતાવે કાગળના તલની બહાર. કાગળના તલની બહાર હોય છે આ બંને. એક દાખલા તરીકે તમે અવલોકનકારક છો તો એક અવલોકનકારક તરફ આવે અને બીજું અવલોકનકારકથી દૂર હોય. એ રીતે 3 ડાયમેન્શનમાં હોય છે. ફરીથી કહી દો, આ બે છે બરાબર સીધી લીટીવાળી, એ બંને બોન્ડ કાગળના સમતલમાં, આ તૂટક અને બોલ્ડ કરેલું છે એ બંને કાગળના તલની બહારની તરફ હોય. એમાં આ એક ડાર્ક બોલ્ડ છે અને આ એક છે, આ અવલોકનકારક તરફ આવતું હોય તો બીજું અવલોકનકારકથી દૂર હોય. ચલો, OH માઇનસની પ્રક્રિયા થઈ. કોની? Cl જે દૂર થનાર અથવા અવશિષ્ટ સમૂહ છે એની સામેથી એ પ્રક્રિયા કરી તો એક સંક્રાંતિ અવસ્થા ઉત્પન્ન થાય છે કે એમાં દૂર થનાર અને જોડાનાર બંને સમૂહની હાજરી છે. પછી યોગ્ય સ્થિતિ આ બંધ તૂટી અને આ બંધ રચાઈ નીપજ મળે છે મિથેનોલ. બરાબર. અને ક્લોરાઇડ આયન દૂર થાય છે. તો ઉપરના સમીકરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાકૃતિ સ્વરૂપે રજૂ કરી શકાય છે. કઈ રીતે? તો જો, આ OH માઇનસ, આ મિથાઇલ ક્લોરાઇડ
આ કાર્બન, 3 હાઇડ્રોજન અને આ Cl. પ્રક્રિયા થાય તો દૂર થનાર અને જોડાનાર બંને સમૂહ અત્યારે ભેગા છે, જોડાયેલા છે, એટલે આ સંક્રાંતિ અવસ્થા. હવે એમાંથી દૂર થનાર સમૂહ Cl દૂર થઈ ગયો અને જોડાનાર સમૂહ OH જોડાઈ ગયો. બરાબર. આ કાર્બન માટે છે ને આ ઓક્સિજન માટે છે. એટલે CO બંધ રચાઈ ગયો, CCl બંધ તૂટીને CO બંધ રચાયો. તો 1937માં એડવર્ડ ડેવી હ્યુહેસે અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે, કયા બે વૈજ્ઞાનિક છે? એડવર્ડ ડેવી હ્યુહેસે અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ દર્શાવી. આ દ્વિઆણ્વીય કેન્દ્રાણુરોગી વિસ્થાપન પ્રક્રિયા SN2 છે. એમાં હુમલો કરનાર કેન્દ્રાણુરોગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે. સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાણુરોગી પ્રક્રિયક વચ્ચે, બરાબર, સાથે સાથે શું છે? કાર્બન અને હુમલો કરનાર કેન્દ્રાણુરોગી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બનાવે છે. અહીંયા તે C અને OH વચ્ચે CO બંધ બનાવે છે. C અને OH વચ્ચેનો કયો? CO બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે. એટલે આ સળંગ એક જ પ્રક્રિયા ગણાય, એક જ તબક્કાની. બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખજો, આ બંને પ્રક્રિયાઓ એક સાથે એક જ તબક્કામાં થાય છે અને કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. આ મધ્યવર્તી નથી, પણ ઉદ્ભવતી એક સંક્રાંતિ અવસ્થા, એક્સાઇટમેન્ટ સ્ટેટ એવું કહેવાય, સંક્રાંતિ અવસ્થા બને છે. એટલે કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. બરાબર ધ્યાન આપજો એમાં કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ કેન્દ્રાણુરોગી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે બંધ બનવાની શરૂઆત થાય. તથા શું થશે? તો કે તથા કાર્બન પરમાણુ અને અવશિષ્ટ એટલે કે દૂર થતો સમૂહ વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય. એટલે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એમ શું થતું જશે? કેન્દ્રાણુરોગી પ્રક્રિયક એટલે કે જે OH- હતો તે અને કાર્બન પરમાણુ વચ્ચેનો બંધ બનવાની શરૂઆત થતી જશે, એટલે પ્રબળ બનતો જશે. અને કાર્બન પરમાણુ અને દૂર થતો જે સમૂહ, અવશિષ્ટ સમૂહ હોય એની વચ્ચેનો બંધ નબળો થતો જાય છે. આવું થવાથી પ્રક્રિયાથીના 3 CH બંધ હુમલો કરનાર કેન્દ્રાણુરોગી પ્રક્રિયકથી દૂર થતા જાય. હવે આ રીતના દાખલા તરીકે અત્યારે આ રીતના ગોઠવાયેલા હોય, બરાબર. હુમલો કરનાર હોય એનાથી આ હુમલો કરનાર આવ્યો તેનાથી શું થાય? દૂર થતા જશે, બરાબર, એનાથી દૂર થતા જાય. એટલે આવું થવાથી કેન્દ્રાણુરોગી પ્રક્રિયકના 3 CH બંધ હુમલો કરનાર કેન્દ્રાણુરોગી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય CH બંધ એક જ સમતલમાં હોય છે. અહીંયા તમને ફરી બતાવી દઈએ તો તમે જોઈ શકો કે આ પ્રક્રિયામાં શું થયું? આ OH- કેન્દ્રાણુરોગી પ્રક્રિયક છે એમાં 3 CH એની સામે આ રીતના હતા, આમ હતા, બરાબર. પછી એ જોડાય તો એમ એ શું થાય? દૂર થતા જાય અને પછી શું થાય? એક સમતલમાં આવી ગયા. આમ કેવા? એક સમતલમાં આવી જાય છે. અત્યારે ત્રણેય એક જ સમતલમાં ગણાય સંક્રાંતિ અવસ્થામાં. આ જોડાનાર કેન્દ્રાણુરોગી પ્રક્રિયક છે એનાથી ત્રણેય CH બંધ સુધી દૂર થાય અને એક સમતલમાં આવી જાય સંક્રાંતિ અવસ્થામાં. આ બરાબર ધ્યાન આપજો.
અને જ્યારે સંપૂર્ણપણે જ્યારે જોડાઈ જાય એટલે દૂર થનાર સમૂહ છૂટો પડી જાય ત્યારે એ જોડાનાર કેન્દ્રની પ્રક્રિયાથી ખૂબ જ દૂર એટલે કે પહેલાં કરતાં વિરુદ્ધ ઉલટી રીતે ગોઠવાશે. એટલે પહેલાં કરતાંનો વિન્યાસ શું થાય? ઉલટાઈ જાય છે. બરાબર, એ ધ્યાન આપજો. તો 3 CH બંધ એ શું થાય? હુમલો કરનાર પ્રક્રિયક છે કેન્દ્રની પ્રક્રિયાને દૂર જાય. સંક્રાંતિ અવસ્થામાં 3 CH બંધ એક સમતલમાં હોય છે અને હુમલો કરનાર તથા દૂર થનાર કેન્દ્રાંગી પ્રક્રિયક કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે. એ તો આપણે વાત કરી. હવે હુમલો કરનાર કેન્દ્રાંગી પ્રક્રિયક જે CH બંધના કાર્બનની નજીક જાય છે તે CH બંધ હુમલો કરનાર કેન્દ્રાંગી પ્રક્રિયક જે CH બંધના કાર્બનની નજીક જાય છે તે CH બંધ હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બન સાથે જોડાય અને દૂર થતો સમૂહ કાર્બનથી દૂર થાય ત્યાં સુધી તે દિશામાં શું થાય? ખસતા રહે. હમણાં આગળ વાત કરીએ એ રીતે. પરિણામે હુમલા માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય. એવી રીતે કે જ્યારે અતિ પવનના કારણે જે છત્રી અંદરની તરફ હોય એ બહારની તરફ ઉલટાઈ જાય. એટલે કે છત્રીનો શું થાય? કાગડો થઈ જાય. એ રીતે. તો આ સમયે અવિશિષ્ટ સમૂહ દૂર થઈ જાય છે. તો આ પ્રક્રમને વિન્યાસનું વિતક્રમણ કહે છે. વિન્યાસનું શું કહેવાય છે? વિતક્રમણ. તો સંક્રાંતિ અવસ્થામાં બરાબર આગળ મેં સમજાવ્યું, બરાબર ધ્યાન આપી દેજો. વિતક્રમણ એટલે ઉલટાવવું, ઇન્વર્સ, વિરુદ્ધ થવું. એટલે જ્યારે પણ એસમન પ્રક્રિયા થાય ત્યારે જે નિપજ બને છે એનો વિન્યાસ પ્રક્રિયક કરતાં તદ્દન ઉલટો હોય છે. તો સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને દૂર થનાર અવિશિષ્ટ સમૂહ સાથે જોડાયેલો હોય છે. આવું બંધારણ કેવું બન્યું કહેવાય? અસ્થાયી. હવે અસ્થાયી હોવાનું કારણ એ તો તમે જાણો કે ત્યારે એમાં કેટલા બંધ બની જાય? 5 બંધ. હવે તેનું અલગીકરણ થતું નથી. આ અસ્થાયી અવસ્થા હોય ને એનું અલગીકરણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક સાથે 5 પરમાણુ સાથે કે 5 બંધથી જોડાયેલો રહે છે. એટલે કેવો હોય છે? અસ્થાયી હોય છે. બરાબર. હવે ખાસ બાબત ધ્યાન આપજો. જો કે આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અવિશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુ નજીક આવે છે ત્યારે આ કાર્બન પરમાણુ પર અથવા નજીકના કાર્બન પરમાણુના મોટા વિસ્થાપક સમૂહ આ કાર્બન પરમાણુ અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપિત સમૂહ અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. આ બરાબર ધ્યાન આપજો. શું ઉત્પન્ન કરે છે? એક અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે. સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુઓ હોય છે. એટલે એનો અવકાશીય અવરોધ ઓછો હોય. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે કારણ કે મોટા સમૂહો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માટે અવરોધ ઉત્પન્ન કરે છે અને પરિણામે પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. તો આમ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ
1 ડિગ્રી હેલાઇડની સૌથી વધારે, 2 ડિગ્રી હેલાઇડની એનાથી ઓછી અને 3 ડિગ્રી હેલાઇડની સૌથી ઓછી છે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ મિથાઇલ કાર્બન સાથે 3 હાઇડ્રોજન એક્સ, તો ત્યાં અવરોધ ઓછો હોય તો ન્યુક્લિયોફાઇલ સરળતાથી જોડાઈ શકે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. ઇથાઇલ એટલે CH3CH2, તો CH3CH2, C સાથે 2 હાઇડ્રોજન અને CH3, તો CH3નો અવકાશી અવરોધને કારણે મિથાઇલ કરતાંની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. આઇસોપ્રોપાઇલ એટલે CH3CH3X, તો 2 CH3 જોડાય એટલે એનો અવકાશી અવરોધ વધશે, એટલે ન્યુક્લિયોફાઇલની પ્રતિક્રિયાત્મકતા ત્યાં ઘટશે. એથી આગળ તૃતીયક બ્યુટાઇલ, તો કાર્બન સાથે 3 CH3 જોડાશે, તો સૌથી વધુ અવકાશીય અવરોધને કારણે ન્યુક્લિયોફાઇલની હેલોજનવાળા કાર્બન સાથે જોડાવાની સક્રિયતા કે પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી હોય. એટલે એ પ્રમાણે પ્રક્રિયાનો વેગ આનો 30 છે, આનો 1 છે, આનો 0.02 છે અને આનો 0 છે. તો આ રીતે SN2 પ્રક્રિયામાં અવકાશીય અસર ભાગ ભજવે છે. તો ટૂંકમાં 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રી, એના કરતાં 1 ડિગ્રી અને એના કરતાં કયો મિથાઇલ સૌથી ઝડપથી SN1 પ્રક્રિયા આપે છે. બરાબર. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચરો જોઈને સમજી લેવાનું અને એકવાર મોઢે સમજીને લખવું. બરાબર. જય સ્વામિનારાયણ.